નમસ્કાર સાથી મિત્રો, હું આપનો વિજય બારૈયા. વાત આપણે કરવી છે આજે ડીએનની. જે ચૂંટણી અગાઉ આપણે ઘણા બધા એના વિડીયો, એના કૌભાંડો અને ત્યાં થતા કાળા કામો વિશે આપણે ચર્ચા કરી હતી. વચ્ચે ચૂંટણીનો સમય આવ્યો, જેથી કારણે આપણે આ બધા વિડીયો ના બનાવી શક્યા કે એમના કૌભાંડો ઉજાગર ના કરી શક્યા. તો ચૂંટણી પતી ગઈ છે, અમારી ટીમ ફ્રી થઈ ગઈ છે. હવે ડીએનના જે કૌભાંડો છે એની પરથી વારાફરતી આપણે પડદા ખોલવા જઈ રહ્યા છે. તો આજે પહેલી એક મુદ્દાનો પડદો ખોલવાની આપણે વાત કરીએ. આ ડીએન સંસ્થાની અંદર જે ગ્રાન્ટેડ શાળાઓ છે 3, કસ્તુરબા કન્યા વિદ્યાલય, ડીએન હાઈસ્કૂલ અને સરદાર પટેલ ખેતીવાડી, આ 3 ગ્રાન્ટેડ છે. આ સંસ્થા દ્વારા નિભાવ ગ્રાન્ટના બદલે નિભાવ ફી પસંદ કરવામાં આવી હતી, જે યોગ્ય છે. જેના બદલામાં એ લોકો કોમ્પ્યુટર ફી, પ્રયોગશાળા ફી અને નિભાવ ફી પેટે નામે વિદ્યાર્થી જોડેથી પૈસા લઈ શકે. તેમ છતાં આ ભ્રષ્ટાચારી સંસ્થા, આ કાળા કામ કરનારી સંસ્થા, એના હેડ કેડીભાઈ, આ કેડીભાઈના ઈશારે અને પ્રિન્સિપલોના મિલીભગતથી આ સંસ્થાની અંદર દીકરા દીકરીઓ પાસેથી સંસ્થા ફી નામે 5,000 રૂપિયા ઉઘરાવે છે, જે 2011થી મારી જાણ મુજબ કન્ટિન્યુ છે. તો આ 2011થી આ 2026 ચાલુ થયું, ત્યાં સુધીમાં તમે ગણો તો મારો અંદાજ એવો છે કે આ લોકો લગભગ 50 કરોડ કરતાં વધારે ફી આણંદના મા બાપ વાલીના ખીચાઓ ખાલી કરી આ સંસ્થાના લાગતા વળગતા અને મળતિયાઓએ પોતાના ખીચા ભર્યા છે. આ ફી લેવાની કોઈ જોગવાઈ નથી. તેમ છતાં લોકોએ દરેક વર્ષે સંસ્થા ફી નામે 5,000 રૂપિયા ઉઘરાયા છે. આ ગ્રાન્ટેડ શાળાઓની અંદર અમને યુનિફોર્મ વેચવાની કોઈ જોગવાઈ નથી, છતાં લોકો કરોડોનો બિઝનેસ કરવા માટે સેટિંગ સાથે આ કેડી મંત્રી શ્રી આ સંસ્થામાં યુનિફોર્મ વેચાવડાવે છે. એ યુનિફોર્મનું તમે આવક ગણો તો સીધી 3-4 કરોડ રૂપિયાની આવક છે આ સંસ્થાને, આ યુનિફોર્મ વેચવાના નામે. અને જે આ સંસ્થા ફી નામે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે. તો મારે આણંદના કલેક્ટર શ્રી, શિક્ષણ અધિકારી શ્રી અને ચેરિટી કમિશનર શ્રીને પૂછવું છે કે આપ સૌ શ્રી આ સંસ્થાના કરોડો રૂપિયાના કૌભાંડ સંસ્થા ફી નામે જે ચાલી રહ્યા છે એ કૌભાંડ વિશે જાણકારી રાખો છો કે કેમ? આ વિશે કંઈ આપ જાણતા હોય તો મીડિયાના માધ્યમથી આનો ક્યાંક ખુલાસો કરજો, અથવા આપ ના કરો તો ટૂંક સમયમાં અમે તમને ડેટા સાથે, જૂના રેકર્ડ સાથે આપ સામે રજૂ કરશું. તો મારે આણંદની જનતા અને આણંદના વાલીનો એટલી જ અપીલ કે આ ડીએન સંસ્થામાં પોતાના દીકરા દીકરીઓને ભણાવતા પહેલાં આ ડીએન સંસ્થાના કાળા કામો વિશે જાણકારી મેળવજો. ત્યાં કેટલા દીકરા દીકરીઓએ આત્મહત્યા કરી છે કે કરાવડાવવામાં આવી છે, ત્યાં શું અંધશ્રદ્ધા શીખવાડવામાં આવે છે તમારા દીકરા દીકરીઓને. આ બધા મુદ્દાઓ ધ્યાને રાખી ત્યાં એડમિશન લેજો, કેમ કે એડમિશનનો સમય થઈ ગયો છે. ફૂલ જોશમાં એડમિશન ચાલી રહ્યા છે, એટલે એમને પૈસા કમાવાનો ફૂલ જોશમાં ચાલી રહ્યો છે. એટલે પૈસામાં એમને જેમ કે યુનિફોર્મના પૈસા છે, સંસ્થા ફીના પૈસા, તો આ બધા કરોડો રૂપિયાના હિસાબ ક્યાં ગયા છે કોણ જાણે છે, ક્યાં આ લોકોના ઓડિટ થયા છે. આ બધું ધીરે ધીરે આપની સમક્ષ લાવશું. તો વધારે કંઈ નહીં કહું. વાલીશ્રીઓ આપ ધ્યાન દો, આ સંસ્થા આપને, અમને એટલે કે નાગરિકોને, વાલીઓને લૂંટી રહી છે. તો આ લૂંટ બંધ થાય એના માટે આપ સૌ જાગૃત થાઓ. જય ભારત, જય હિન્દ.